હું છું છત્રપતિ શિવાજી મહારાજ. મારી માતા જીજાબાઈ અને મારા ગુરુએ રાષ્ટ્રભક્તિ શીખવી અને મેં ઘણા યુદ્ધો જીત્યા. મારી માતા જીજાબાઈ મારા જીવનની પ્રેરણા. તેમણે મને રામાયણ અને મહાભારતની ગાથાઓ સંભળાવી, ધર્મ, ન્યાય અને સ્વાભિમાનનો પાઠ શીખવ્યો. જ્યારે હિંમત, બુદ્ધિ અને સ્વાભિમાન એક સાથે ઊભા થાય ત્યારે ઇતિહાસ રચાય છે. પ્રતાપગઢે સાબિત કર્યું કે સ્વરાજ્ય માટે લડનાર ક્યારેય હારતો નથી. માતૃભૂમિ છે. આઈ સાહેબ, હું કસમ ખાઉં છું, સ્વરાજ્ય સ્થાપિત કર્યા વિના શ્વાસ નહીં લઉં. મહારાજ, કિલ્લો જીતવો સહેલો નથી. સંખ્યા નહીં, હિંમત જીતે છે. આજે તોરણા પર નહીં, ભય પર વિજય મેળવવાનો છે. ધર્મ અને સ્વરાજ્ય માટે લડતો માણસ ક્યારેય ડરે નહીં. આ યુદ્ધ જમીન માટે નથી, આ યુદ્ધ આપણા સ્વાભિમાન માટે છે. જ્યાં સુધી એક માવળો જીવિત છે ત્યાં સુધી સ્વરાજ્ય અડગ રહેશે. આઈ સાહેબ, હું કસમ ખાઉં છું, આ ગાદી મારી નથી, આ પ્રજાની છે. હું રાજા નહીં, પ્રજાનો સેવક છું. જો આજે આપણે ડરીએ તો આવતી પેઢી ગુલામીમાં જન્મ લેશે, પણ જો આજે લડીશું તો આવતી પેઢી ગર્વથી કહેશે, અમે સ્વરાજ્યના સંતાનો છીએ. આ ધરતી માતા છે, તેના માટે મારો પ્રાણ પણ અર્પણ. મિત્રો, હેમંત ગુર્જર ખૂબ સરસ કાર્ય કરે છે. તેમની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. જય ભવાની.